લોકસભાની ચૂંટણીની તારીખો હજી સુધી જાહેર થઈ નથી ત્યારે મહેસાણા લોકસભાની બેઠક માટે ઉમેદવાર પસંદગી કરવું તે કોંગ્રેસ માટે અઘરું બન્યું છે। લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા હાલમાં પ્રક્રિયા હાથ ધરાઈ। આ પ્રક્રિયામાં 32 લોકોએ લોકસભાના ઉમેદવાર બનવા માટે તૈયારીઓ દર્શાવી હતી। તો કોંગ્રેસ તરફથી કોને મહેસાણાની બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવે તે મોટો સવાલ છે। મહત્વનું છે કે આ બેઠક પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે। કોંગ્રેસ તરફથી પાટીદાર અથવા ઠાકોર સમાજમાંથી કોને ઉમેદવાર બનાવવામાં આવશે તે મોટો સવાલ છે। આ વખતે 2 મહિલાઓ પણ કોંગ્રેસના ઉમેદવાર બનવા ઈચ્છુક છે, જેમાં પ્રદેશ કોંગ્રેસના મંત્રી વંદનાબેન પટેલ અને ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો સમાવેશ થાય છે। લોકસભામાં આ વખતે કોંગ્રેસ પાર્ટી તરફથી 32 ઉમેદવારોએ ટિકિટ માગેલી છે અને જુદી જુદી જ્ઞાતિઓમાંથી મુખ્યત્વે ખાસ તો પાટીદાર સમાજના ઉમેદવારો વધારે છે, ક્ષત્રિય સમાજના ઉમેદવારો છે, તેમજ ઠાકોર સમાજના ઉમેદવારો પણ છે ને સાથે ઓબીસીના ઉમેદવારો પણ છે। તેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે। કઈ કઈ મહિલાઓ દ્વારા ટિકિટ માંગવામાં? મહિલાઓમાં તો જનરલી બેન આ અહીંયા ઊંઝાથી આશાબેને માગેલી છે અને બીજા બેન શ્રી વંદનાબેને પણ માગેલી છે ટિકિટ। દરેક રાજકીય પાર્ટી મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે ડેફિનેટલી વિચારતી હોય છે, પણ હજુ પણ પ્રમાણમાં મહિલાઓની જે સ્ટ્રેન્થ હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ, પોલિટિકલ અવેરનેસ હોવી જોઈએ, પરિપક્વતા હોવી જોઈએ, એ પ્રકારની મહિલાઓ બહુ જ ઓછા પ્રમાણમાં છે, માઇનોરિટીમાં છે અને એટલા માટે કદાચ મારી દ્રષ્ટિએ બહુ ઓછું પ્રાધાન્ય આપવામાં આવે છે। મહેસાણા જિલ્લાની અંદર 670 ગામડા છે અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની પ્રોપર એક વ્યક્તિ તરીકે અને મહેસાણા જિલ્લાને જે નાળ પણ આપણે પારખી શકીએ છીએ એ પ્રકારે મહેસાણા જિલ્લાની ખરેખર શું જરૂરિયાત છે, શું ડિમાન્ડ છે અને મહેસાણા જિલ્લાના નાગરિકો શું ઈચ્છી રહ્યા છે, તમામ પરિસ્થિતિને બહુ સારી રીતે હું સમજું છું અને એટલા માટે મહેસાણા જિલ્લાના લોકોનું હૃદય જીતવા માટે, એમની ડિમાન્ડ પૂરી કરવા માટે અને મહેસાણા જિલ્લાની સમસ્યાઓને વાચા આપવા માટે મારી જે સમજણ છે, મારી જે તાકાત છે એને હું જો ઉમેદવારીની મને તક મળશે તો આવનારા દિવસોમાં ખૂબ સારી રીતે કામગીરી કરી શકીશ, એટલા માટે મેં દાવેદારી નોંધાવી છે।